મારું નામ કાવ્યા છે. એક સમયે હું મારા માતા પિતા સાથે એક નાના અને શાંત શહેરમાં રહેતી હતી, જ્યાં જીવન ખૂબ જ સુરક્ષિત અને શાંતિમય લાગતું હતું. પરંતુ આ શાંતિ વધારે દિવસ ટકી શકી નહીં. જ્યારે હું માત્ર 6 વર્ષની હતી, ત્યારે જ મારી માતા આ દુનિયા છોડીને ચાલી ગઈ અને તેમના ગયાની સાથે જ મારું બાળપણ પણ જાણે મારાથી છીનવાઈ ગયું. માતાની ગેરહાજરીએ ઘરને ખાલી જ ન કર્યું, મને અંદરથી અધૂરી કરી દીધી. થોડા મહિનાઓ પછી પિતાજીએ બીજા લગ્ન કરી લીધા. નવી માતાના આવ્યા પછી ઘરનું વાતાવરણ ધીમે ધીમે બદલાવા લાગ્યું. પિતાજી ઈચ્છતા હતા કે હું ભણી ગણીને આગળ વધું, તેથી તેમણે મને એક સારી શાળામાં પ્રવેશ અપાવ્યો. પણ જેમ જેમ હું મોટી થતી ગઈ, તેમ તેમ સાવકી માતા અને મારી વચ્ચેનું અંતર વધતું ગયું. તેમણે મને ક્યારેય દિલથી અપનાવી જ નહીં. તેમના વ્યવહારમાં હંમેશા કઠોરતા, મહેણા અને એક વણકહ્યો વિરુદ્ધ છુપાયેલો રહેતો હતો. સમય જતાં તેમણે પિતાજીને પણ પોતાના મુજબ ઢાળી દીધા અને પછી ઘરમાં એ જ નિર્ણયો લેવા લાગ્યા જે તેમને મંજૂર હતા. સાવકી માતાને બિલકુલ પસંદ નહોતું કે હું વધુ ભણું અથવા પોતાના પગ પર ઊભી રહી શકું. કદાચ તેમને ડર હતો કે જો હું આગળ વધી ગઈ તો ઘરમાં તેમની પકડ નબળી પડી જશે. પણ મારા સપના તેમના કરતાં ક્યાંય મોટા હતા. હું IAS બનવા માંગતી હતી. મેં ચૂપચાપ UPSCની તૈયારી શરૂ કરી દીધી હતી. યુનિવર્સિટીમાં હું ટોપર હતી. મારી મહેનત અને લગ્નની દરેક જગ્યાએ ચર્ચા થતી હતી. લોકો અવારનવાર કહેતા કે કાવ્યામાં કંઈક અલગ છે, અને કદાચ આ અલગ હું જ મારી સાવકી માતાને સૌથી વધુ ખૂંચતું હતું. આ દરમિયાન અચાનક મારા લગ્નની વાતો શરૂ થઈ ગઈ. મેં પિતાજીને ક્યારેય જણાવ્યું નહોતું કે હું UPSCની તૈયારી કરી રહી છું, કારણ કે તેઓ વધુ ભણેલા નહોતા અને આ પરીક્ષાની ગહનતા પણ સમજતા નહોતા. પછી એક દિવસ જ્યારે એક ભણેલા ગણેલા અને સારા પરિવારમાંથી સંબંધ આવ્યો, ત્યારે પિતાજીએ વધુ વિચાર્યા વિના તરત જ હા પાડી દીધી. છોકરાવાળાઓએ મને જોતાં જ જીદ પકડી લીધી કે તેઓ મને જ પોતાની વહુ બનાવવા માંગે છે. મેં પિતાજીને ઘણી વાર કહ્યું કે હું અત્યારે લગ્ન કરવા નથી માંગતી, મારે થોડો વધુ સમય જોઈએ છે. પરંતુ મારી વાતોને સાવકી માતાએ એવી રીતે ફેરવીને તેમની સામે રજૂ કરી કે તેનો અર્થ જ બદલાઈ ગયો. તેમણે કહ્યું કે આટલો સારો સંબંધ મળી રહ્યો છે, છતાં ના પાડી રહી છે. ચોક્કસ કોઈની સાથે તેનું ચક્કર હશે. બસ એક ખોટું વહેમ અને પિતાજીનો વિશ્વાસ મારા પરથી ડગી ગયો. તેમણે ગુસ્સામાં મને પૂછ્યું કે શું આ સાચું છે? હું રડતી રડતી કહેતી રહી કે મારી જિંદગીમાં કોઈ નથી, મારી આખી દુનિયા ફક્ત મારી બઢાઈ છે. પણ તેમણે મારી એક વાત પણ ના સાંભળી. તેમનો નિર્ણય સ્પષ્ટ હતો કે છોકરીઓને આટલું ભણાવવાની જરૂર હોતી નથી. હવે બહુ થઈ ગયું, લગ્ન થશે ને બસ. મારી દરેક દલીલ નિર્થક રહી ગઈ. અંતે તે જ ક્ષણે મારા લગ્ન રોહિત નામના વ્યક્તિ સાથે નક્કી કરી દેવામાં આવ્યા. તે દિવસે મારા સપનાઓની રીલ તૂટી ગઈ. મારી UPSCની અધૂરી તૈયારી મારા રૂમની મેજ પર જ રહી ગઈ અને તેની સાથે મારું IAS બનવાનું સપનું પણ. જો હું પરીક્ષા આપી શકી હોત તો કદાચ આજે મારી જિંદગી કંઈક અલગ જ હોત. પણ નસીબે પણ જાણે મારી વિરુદ્ધ નિર્ણય કરી લીધો હતો. હવે મારી સામે એક નવી દુનિયા હતી, મારું સાસરિયું. મેં મનમાં નક્કી કરી લીધું કે હવે મારે ત્યાં જ મારા માટે જગ્યા બનાવવાની છે. મારા સસરાએ મને પસંદ કરી હતી. તેઓ પિતાજીના જૂના મિત્ર હતા. મારી સાસુ મને દિલથી સ્વીકારતા નહોતા, પરંતુ પોતાના પતિની ખુશી માટે તેમણે મને આ ઘરની વહુ તરીકે સ્વીકારી લીધી અને અહીંથી જ મારી જિંદગીની એક નવી કઠિન શરૂઆત થઈ. લગ્ન પછી મને જાણવા મળ્યું કે મારી સાસુએ પહેલેથી જ પોતાના દીકરા માટે પોતાની પસંદગીની છોકરી નક્કી કરી રાખી હતી. લગ્ન પછીના થોડા દિવસો મારા પતિ અને સાસરિયામાં સારા વીત્યા, પરંતુ મારી સાસુ અને નણંદનો વ્યવહાર મારી સાથે સારો નહોતો. મારા સાસરીમાં ઘરના બધા જ કામો મારી પાસે કરાવવામાં આવતા. મારા સસરા મારી સાથે સારો વ્યવહાર કરતા હતા, પણ તેમની તબિયત ખરાબ રહેવા લાગી. મારા સસરાની વાતોનો ઘરમાં ખૂબ પ્રભાવ હતો અને તેમની સામે મારી સાસુ અને નણંદ સારો વ્યવહાર રાખતા હતા. પણ તેમની પાછળથી તેઓ મને મહેણા મારતા હતા અને મારી પાસે દરેક કામ કરાવતા હતા.
મારી સાસુએ મારા સસરાજીને કહ્યું હતું કે કાવ્યા ભલે સારી છોકરી છે, પણ એક છોકરી વિશે હું શરૂઆતથી જ મારા દીકરા માટે વિચારતી આવી છું. તેની કાવ્યા સાથે કોઈ સરખામણી નથી, અને વળી અમારો દીકરો તો સારો ભણેલો ગણેલો છે અને ખૂબ સારી કમાણી પણ કરે છે. મારા દીકરા જેવા લાયક છોકરા માટે છોકરી પણ લાખોમાં એક હોવી જોઈએ. ત્યારે મારા સસરાજીએ પોતાની પત્નીની વાતોને નજરઅંદાજ કરતા કહ્યું, મને તો કાવ્યા જ પસંદ છે અને રોહિતના લગ્ન કાવ્ય સાથે જ હું ખૂબ ધામધૂમથી કરીશ. એવું તેમણે કહ્યું તેવું જ થયું. તેમણે મારા અને રોહિતના લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા હતા. લગ્ન પછી શરૂઆતમાં બધું જ સારું હતું, પણ લગ્ન પછી મારી પઢાઈ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ, કારણ કે મારા પતિ ઈચ્છતા હતા કે હું ઘરને સારી રીતે સંભાળી લઉં. એટલા માટે મેં ઘર સંભાળવા સિવાય બાકીના તમામ કામો પરથી મારું ધ્યાન હટાવી લીધું. મેં પૂરી કોશિશ કરી કે હું ઘરના તમામ સભ્યોને ખુશ રાખી શકું. મેં મારી સાસુ અને નણંદને હંમેશા ઇજ્જત આપી. મેં નણંદને હંમેશા મારી મોટી બહેનનો દરજ્જો આપ્યો અને સાસુને મારી માતાની જેમ ચાહ્યા. પરંતુ મારી સાસુને મારો સારો સ્વભાવ હંમેશા દેખાડું લાગતું હતું. તેમને એ બિલકુલ મંજૂર નહોતું કે મને આ ઘરમાં બધાનો પ્રેમ અને સન્માન મળે. એટલે જ તેઓ તેમની દીકરી સાથે મળીને મને મારા પતિ અને સસરાની સામે નીચા દેખાડવાની કોશિશ કરતા રહેતા હતા. એક દિવસ જ્યારે હું મારા પિયર ગઈ હતી, ત્યારે મારી સાસુ અને નણંદને તક મળી ગઈ. તેઓ મારા પતિ પાસે આવીને કહેવા લાગ્યા, રોહિત બેટા, તું તો ભણેલો ગણેલો અને મોડર્ન છે. આ કાવ્યાની તારી સાથે કોઈ બરાબરી નથી. ત્યારે મારી નણંદ પણ કહેવા લાગી, હા ભૈયા, હું તો ઈચ્છતી હતી કે મારો એક જ ભાઈ છે અને તેના માટે કોઈ સારી અને મોડર્ન ભાભી આવે. પણ પિતાજીએ તો કાવ્ય સાથે તમારા લગ્ન કરીને તમારી કિંમત ફોડી નાખી. ક્યાં તમે સ્ટાઇલિશ અને હેન્ડસમ અને ક્યાં તે સાદી દેખાતી છોકરી. મારા પતિએ તે સમયે પોતાની બહેન અને માતાને કંઈ કહ્યું નહીં, પણ તેમની વિચારસરણી પર અસર પડવા લાગી. ધીરે ધીરે રોહિતનો વ્યવહાર મારી તરફ કઠોર અને વૃક્ષ થતો ગયો. તે નાની નાની વાતો પર મને ખીસાવા લાગ્યા, મહેણા મારવા લાગ્યા અને ક્યારેક તો મારા પર હાથ પણ ઉપાડવા લાગ્યા. હાથ ઉઠાવવો તો જાણે તેમના માટે સામાન્ય થઈ ગયું હતું. હું મારા પતિના આ બદલાયેલા વ્યવહારને સમજી શકતી નહોતી. મેં ઘણી વાર મારા પતિ સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તેમનો જવાબ હંમેશા ગુસ્સાથી ભરેલો હતો. મને ખબર નહોતી કે મારા પતિને મારી સાસુ અને નણંદે ભડકાવ્યા છે, જેના કારણે તેઓ આવો વ્યવહાર કરી રહ્યા છે. હું સીધી દિલથી મારી સાસુ પાસે આ વાત શેર કરવા ગઈ હતી, જેથી તેઓ તેમના દીકરાને સમજાવે. પણ મારી આખી વાત સાંભળીને મારી સાસુએ કહ્યું, વહુ, પતિ પત્ની વચ્ચે તો આવી નાની મોટી વાતો થતી જ રહે છે, તેને વધારે મહત્વ ન આપવું જોઈએ. કોઈ ત્રીજી વ્યક્તિ સામે રડવાને બદલે આ વાતોને રૂમની અંદર જ ઉકેલી લેવી જોઈએ. મારી આ ફરિયાદ મારી નણંદે તરત જ તેના ભાઈને કરી દીધી. તેણે કહ્યું, ભૈયા, ભાભી તમારી ફરિયાદ મા પાસે લઈને ગઈ હતી. આ વાત પર પણ મારા પતિ મારા પર ખૂબ બગડ્યા. હું મારી સાસુનો જવાબ સાંભળીને હેરાન રહી ગઈ હતી. તેમણે તો પોતાનો હાથ ખંખેરી લીધો, પણ મારા સસરાજી પરિસ્થિતિને ખૂબ સારી રીતે સમજી રહ્યા હતા. તેઓ હંમેશા તેમના દીકરાને એકાંતમાં સમજાવવાની કોશિશ કરતા હતા, પણ મારા પતિ એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખતા હતા. અહીં મારા સસરાજી હૃદયના દર્દી હતા. એક દિવસ તેમને છાતીમાં તેજ દુખાવો પડ્યો. ઘરના લોકો તેમને હોસ્પિટલ પહોંચાડે તે પહેલાં જ તેમનું દમ ઘરમાં જ નીકળી ગયું. તેમના ગયા પછી મારા પતિને ખુલ્લી છૂટ મળી ગઈ હતી. મારી સાસુ અને નણંદ પર તે જ કરતા હતા જે તેમનું મન ઈચ્છતું હતું. લગ્નના લગભગ 1 વર્ષ પછી મેં એક દીકરાને જન્મ આપ્યો. મને લાગ્યું હતું કે કદાચ હવે મારા પતિનો વ્યવહાર બદલાઈ જશે, પણ આ મારો ભ્રમ હતો. હવે દરરોજ રાતે મારા પતિ દારૂ પીને ઘરે આવવા લાગ્યા. હું તેમના માટે દરવાજો ખોલતી તો તેમના મોઢામાંથી દારૂની ખૂબ તીવ્ર દુર્ગંધ આવતી હતી. મારો નાનો દીકરો હતો. હું આખો દિવસ ઘરના કામ કરતી અને રાત્રે મારા દીકરા આયુષ સાથે જાગતી રહેતી હતી, પણ મારા પતિને આ વાતની
કોઈ અસર થતી નહોતી. જ્યારે પણ હું મારા પતિને કહેતી કે તમે આટલી મોડી રાત સુધી ઘરની બહાર કેમ રહો છો અને દારૂ પણ પીવો છો, ઓછામાં ઓછું તમારે થોડું તો ધ્યાન રાખવું જોઈએ, તો મારા પતિએ મને વાળથી પકડી લીધી અને કહેવા લાગ્યા, હું કંઈ પણ કરું, તારી વાતથી શું મતલબ? તું ઘરમાં શું કરે છે? ફક્ત રોટલીઓ પકાવે છે અને બાળકો સંભાળે છે. તારે મારી કદર કરવી જોઈએ. તું મારા ઘરમાં રહી છે, મારા પૈસા પર પલી રહી છે અને મને જ શીખવાડી રહી છે કે મારે શું કરવાનું છે. તે દિવસે મેં હિંમત એકઠી કરીને મારા પતિને આ વાત કહી દીધી હતી. પણ ત્યાર પછી મેં ક્યારેય મારા પતિને કંઈ કહ્યું નહીં, કારણ કે તે દિવસે મારા પતિએ બૂમો પાડતા નજીક રાખેલો ગ્લાસ જમીન પર પછાડી દીધો અને પછી મારા વાળ ખેંચતા મને જમીન પર ધક્કો મારી દીધો. મારા પતિના આ વ્યવહારથી હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી. આખી રાત રડતા રડતા મેં વિતાવી. બીજી સવારે જ્યારે મારા પતિ સૂતા હતા અને હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી, ત્યારે જ મારી નણંદ રસોડામાં આવી અને કહેવા લાગી, અરે ભાભી, રાત્રે શું તમારી ભાઈ સાથે કોઈ ઝઘડો થયો? મને ગાળો બોલવાનો અવાજ સંભળાતો હતો. મારી નણંદ હસતા હસતા વાત કહી રહી હતી. હું મારા કામમાં વ્યસ્ત હતી અને મેં તેને કંઈ પણ કહ્યું નહીં. તો તે કહેવા લાગી, હું તો પહેલા જ કહેતી હતી કે તું આ ઘરને લાયક જ નથી. તમે ન તો તમારા પતિને સંભળાવી શકો છો અને ન તો ઘરને સંભાળી શકો છો. મેં મારી નણંદને ધીમા શબ્દોમાં કહ્યું, પ્લીઝ પાયલ, હું પહેલાથી જ ખૂબ પરેશાન છું. તેણે કહ્યું, પરેશાન તો ભૈયા છે તારા કારણે. તે તેમની જિંદગી બરબાદ કરી દીધી. આટલું કહીને તે પોતાનો નાસ્તો લઈને રસોડામાંથી જતી રહી. હું બાકીના કામોમાં વ્યસ્ત હતી અને મારા પતિ ઉઠે તે પહેલા જલ્દી બધા કામ પૂરા કરી લેવા માંગતી હતી, કારણ કે તેમના ઘણા બધા કામો રહેતા હતા. થોડી વાર પછી મારા પતિના ગુસ્સાથી ભરેલી કડક અવાજ આવી, કાવ્યા, અરે કાવ્યા, ક્યાં મરી ગઈ છે? મેં જલ્દીથી કહ્યું, જી, હું હમણાં જ આવી. રસોડાના બધા કામ છોડીને હું જલ્દીથી રૂમમાં ગઈ. મારા શ્વાસ તેજ થઈ રહ્યા હતા. મેં જલ્દીથી સાડીના પાલવથી મારા હાથ લૂંચ્યા અને રૂમમાં પહોંચું તે પહેલાં જ મારા પતિએ ફરીથી જોરદાર અવાજ લગાવી, તને સંભળાતું નથી? હું ક્યારનો બૂમો પાડી રહ્યો છું. મેં ધ્રુજતા અવાજે કહ્યું, જી, શું થયું? રોહિત કહેવા લાગ્યા, તને કેટલી વાર કહ્યું છે કે મારી પહેલી હાક પર જ મારી સામે હાજર થઈ જાઉં? તેમના હાથમાં શર્ટ હતી. તેમણે તે શર્ટ મારા મોઢા પર ફેંકતા કહ્યું, જલ્દીથી આને ઇસ્ત્રી કરી દે, મારે ઓફિસ જવું છે. મેં જલ્દીથી શર્ટ ઉપાડી અને તેને ઇસ્ત્રી કરવા લાગી. તે બાથરૂમમાં નહાવા જતા રહ્યા. થોડી વાર પછી તેમનો અવાજ આવ્યો, કાવ્યા, ટુવાલ ક્યાં છે? જલ્દીથી ટુવાલ લઈને આવ, મને મોડું થઈ રહ્યું છે. હું ઇસ્ત્રી છોડીને ઝડપથી ટુવાલ લેવા દોડી. બાથરૂમના દરવાજે પહોંચીને મેં ટુવાલ અંદર આપ્યો. આ રહ્યું, રોહિતે જોરદાર અવાજમાં કહ્યું. આ પણ તારે દરેક વખતે યાદ અપાવવું પડશે શું? તેમણે ટુવાલ ખેંચતા કહ્યું. હું જેવી પાછી ફરી કે મારો પગ બેડના ખૂણા સાથે અથડાયો. હું દર્દથી કણસતી ફરી જલ્દીથી શર્ટ ઇસ્ત્રી કરવા પહોંચી. જેવી મારી નજર શર્ટ પર પડી, હું આઘાત પામી ગઈ. શર્ટનો એક ભાગ બળી ગયો હતો. હું ડરી ગઈ અને વિચાર્યું કે હવે શું થશે. મારું શરીર ધ્રુજવા લાગ્યું. ત્યારે જ બાથરૂમનો દરવાજો ખુલ્યો અને મારા પતિ બહાર આવ્યા. મારી શર્ટ તૈયાર છે. જેવી તેમની નજર બળેલી શર્ટ પર પડી, તેમની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેમણે બૂમ પાડીને કહ્યું, તે આ શું કરી દીધું? આ મારી ફેવરિટ શર્ટ હતી. મેં તરત કહ્યું, સોરી, ભૂલથી આ બધું થઈ ગયું. ત્યારે મારા પતિ વધુ જોરથી બૂમ પાડ્યા, તારાથી એક કામ પણ સરખું નથી થતું. હું ત્યાં જ ઊભી રડી રહી હતી. ત્યારે જ મારી સાસુ ખૂબ ઠાઠથી રૂમમાં આવી અને બોલ્યા, અરે બેટા, એક શર્ટ જ તો બળી છે. આટલી નાની વાત પર આટલો ગુસ્સો શા માટે? તને તો ખબર જ છે કે આ બિચારીથી કોઈ કામ ઢંગનું નથી થતું. પછી મારી તરફ જોઈને બોલ્યા, હું અત્યારે તારા માટે બીજી શર્ટ કાઢીને ઇસ્ત્રી કરી દઉં છું. કબાટ ખોલતા તે બબડ્યા, મેં તો તને કહ્યું હતું કે મારી મરજીની છોકરી સાથે લગ્ન કરી લે,
પણ તું પણ તારા પિતાની વાત માનતો રહ્યો. જો તે દિવસે તું કહી દેત કે મારે માની પસંદની છોકરી સાથે લગ્ન કરવા છે, તો કદાચ તારી સાથે આવું ન થયું હોત જેવું હવે થઈ રહ્યું છે. સાસુની વાતો મારા દિલમાં તીરની જેમ વાગી રહી હતી. હું મારા આંસુ રોકતી રોકતી રૂમમાં નીકળીને રસોડામાં જતી રહી અને ત્યાં જઈને ફૂટી ફૂટીને રડવા લાગી. નાસ્તો તૈયાર કર્યા પછી હું ફરી રૂમમાં ગઈ. મારી સાસુ પતિની શર્ટ ઇસ્ત્રી કરીને જતી રહી હતી. મેં રોહિતને નાસ્તો આપ્યો અને હિંમત એકઠી કરીને પૂછ્યું, તમે મારા પર આટલો ગુસ્સો કેમ કરો છો? હું માનું છું કે મારાથી ભૂલ થઈ છે, પણ શું તમે મારી સાથે આરામથી વાત નથી કરી શકતા? શું દરેક વાત બૂમો પાડીને કહેવી જરૂરી છે? આ સાંભળીને મારા પતિએ મને ગુસ્સાથી જોતા કહ્યું, આમાં પણ મારી જ ભૂલ છે? મેં કહ્યું, ના, તમારી કોઈ ભૂલ નથી. પણ મારા પતિના ચહેરાના ભાવ જોઈને મારો અવાજ તૂટવા લાગ્યો. તે તમતમીને બોલ્યા, અચ્છા, હવે તું મને શીખવાડીશ કે મારે કેવો વ્યવહાર કરવો જોઈએ? અને અચાનક તેમણે મારા વાળ પકડી લીધા. હું જોરથી ચીસ પાડી, છોડો મને, દુખાવો થઈ રહ્યો છે. ખૂબ મુશ્કેલીથી મેં તેમની પકડમાંથી મારા વાળ છોડાવ્યા અને કહ્યું, હું પણ માણસ છું. આ પ્રકારનો વ્યવહાર સહન કરવો મારા બસની વાત નથી. મારો અવાજ રડવા જેવો થઈ ગયો હતો. મારા પતિનો ગુસ્સો સાતમા આસમાને હતો. તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, અચ્છા, શું કરીશ તું? બોલ, બોલ ને. અને આ કહેતા જ તેમણે મારા મોઢા પર જોરદાર તમાચો માર્યો. તમાચાનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. મારું માથું ફરી ગયું. હું આઘાતમાંથી હતી. આંખોમાં આંસુ આવી ગયા, પણ હું ચૂપ રહી. દરવાજે મારો 5 વર્ષનો દીકરો આયુષ બધું જોઈ રહ્યો હતો. તેની માસૂમ આંખો ડરથી પહોળી થઈ ગઈ. તે દોડીને મારી પાસે આવ્યો. મેં તેને ગળે લગાવી લીધો. તે ધ્રુજતા અવાજે બોલ્યો, પાપા, તમે મમ્મીને ન મારતા કરો. મારા પતિ ગુસ્સામાં બૂમ પાડ્યા, તારી માની જેમ તું પણ ખૂબ બોલવા લાગ્યો છે. લાવ, આજે તારી પણ અક્કલ ઠેકાણે લગાવી દઉં. તે જેવો આયુષ પર હાથ ઉઠાવવા લાગ્યા, હું તેની આગળ દિવાલ બનીને ઊભી રહી ગઈ. મેં બૂમ પાડીને કહ્યું, ના, મારા દીકરાને હાથ લગાવવાની કોશિશ પણ ન કરતા. મારી આંખોમાં ગુસ્સો અને લાચારી બંને હતા. રોહિત ગાળો આપતા આપતા રૂમનો દરવાજો જોરથી પછાડીને નીકળી ગયા. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. હું આયુષને પકડીને ફૂટી ફૂટીને રડવા લાગી. તે પૂછતો રહ્યો, મમ્મી, પાપા તમને આટલા મારે કેમ છે? પણ મારી પાસે કોઈ જવાબ નહોતો. આખી દુનિયા સહન કરી શકતી હતી, પણ દીકરાની આ વાતો નહીં. થોડી વાર પછી મેં નિર્ણય લીધો. મેં શાંત મનથી બેગ કાઢી, તેમાં મારા અને આયુષના કપડાં મૂક્યા અને ચૂપચાપ પિયર ચાલી ગઈ. મને લાગ્યું કે મારા માતા પિતા મને સહારો આપશે, મારી તકલીફ સમજશે. પણ જેવું મેં બધું જણાવ્યું, તેમનો જવાબ મને અંદર સુધી તોડી ગયો. તે બંને ઘણી વાર સુધી રૂમમાં વાત કરતા રહ્યા. પછી પિતાજી બહાર આવ્યા અને બોલ્યા, કાવ્યા, દરેક ઘરમાં નાની મોટી વાતો થતી જ રહે છે. ગુસ્સામાં અવાજ ઊંચો થઈ જાય તો તેનો મતલબ એ નથી કે ઘર છોડી દેવું જોઈએ. તારે સમજવું જોઈએ. હું સ્તબ્ધ રહી ગઈ. પિતાજી પાસેથી આ અપેક્ષા નહોતી. પછી મારી સાવકી માતા આગળ વધીને બોલી, જો કાવ્યા, છોકરીનું ઘર તો તેનું સાસુરિયું જ હોય છે. તું જો અહીં બેસી જઈશ તો સમાજમાં અમારી શું ઇજ્જત રહી જશે? જેમ તેમ કરીને તારો સંસાર ચલાવ. મેં ધ્રુજતા અવાજે કહ્યું, પણ પિતાજી, હું તે નરકમાં પાછી જવા નથી માંગતી. પિતાજી ગુસ્સામાં બોલ્યા, બસ, હવે વધુ દલીલ ન કર. આવતીકાલે સવારે તું તારા ઘરે પાછી જઈશ. તારી જવાબદારીઓ નિભાવ. ઉતાવળમાં લીધેલા નિર્ણયો હંમેશા ખોટા હોય છે. તે રાત્રે હું રડતા રડતા ઊંઘી પણ ન શકી. આખી રાત છત જોતી રહી. સાવકી માતા તો હતી જ, પણ પિતા પણ મારી વાત સમજવા તૈયાર નહોતા. બીજી સવારે હું બેગ ઉઠાવીને ચૂપચાપ સાસરે પાછી આવી ગઈ. દરવાજો ખુલતા જ સાસુનો અવાજ આવ્યો, અરે, આવી ગઈ મહારાણી. તારા મા બાપ તને 2 દિવસ પણ ન રાખી શક્યા? મેં જવાબ આપ્યા વગર ચૂપચાપ અંદર ડગલા માંડ્યા. હવે બધાને સમજાઈ ગયું હતું કે મને પિયર તરફથી કોઈ સહારો મળવાનો નથી. આ જ કારણ હતું કે હવે પતિ અને સાસુ નણંદનો વ્યવહાર વધુ કઠોર થઈ ગયો. રાત્રે દારૂ, દિવસે મહેણો અને મારી ઇજ્જતની કોઈ કિંમત નહીં.
પછી આયુષ બીમાર પડી ગયો અને આખી રાત તાવમાં તપતો રહ્યો. મેં ઘણીવાર રોહિતને જગાડ્યો, તેને ડૉક્ટર પાસે લઈ ચાલો, પણ તેમણે કંટાળીને કહ્યું, મને સુવા દે, આ બધું તારું કામ છે, મારું નહીં. બીજી સવારે પણ એ જ જવાબ, ડૉક્ટર પાસે જવું હોય તો તું જાતે રિક્ષા કરીને જતી રહે, મારી પાસે સમય નથી. હું તૂટી ગઈ. આ બાળક તેમનું પણ હતું, તેમને કોઈ ફરક ન પડ્યો. હું જાતે આયુષને ડૉક્ટર પાસે લઈ ગઈ. ચેકઅપ પછી જેવી હું ક્લિનિકની બહાર આવી, મારી ટક્કર એક છોકરા સાથે થઈ ગઈ. મેં ઉપર જોયું, તે મારો ક્લાસમેટ આદિત્ય હતું. મેં તેને સોરી કહ્યું અને આગળ વધવા લાગી, પણ તેણે બૂમ પાડી, કાવ્યા. હું પાછળ ફરી, તું કાવ્યા જ છે ને? મેં કહ્યું, જી, હું કાવ્યા જ છું. તે બોલ્યો, તું મને ઓળખી ગઈ? આપણે સાથે ભણતા હતા. મેં કહ્યું, હા આદિત્ય, હું તને ઓળખી ગઈ છું. તેણે મારી હાલત જોઈને કહ્યું, આ તે તારી કેવી હાલત બનાવી લીધી છે? ક્યારેક યુનિવર્સિટીની ટોપર હતી, યુપીએસસીની તૈયારી કરી રહી હતી, અને આ? મેં કહ્યું, લગ્ન થઈ ગયા, બધું વચ્ચે જ રહી ગયું. પછી આયુષ તરફ ઈશારો કરતા કહ્યું, આ મારો દીકરો છે. તે બોલ્યો, તું આટલી ઇન્ટેલિજન્ટ હતી, લગ્ન પછી તારું આખું ભવિષ્ય ખરાબ કરી નાખ્યું. તારા ચહેરાની રોનક પણ ચાલી ગઈ. તું તો આઈએએસ બનવા માંગતી હતી. મને આશા હતી કે તારું સપનું જરૂર પૂરું થશે. તારે આટલી જલ્દી લગ્ન નહોતા કરવા જોઈતા. મેં કહ્યું, કદાચ મારા નસીબમાં આ જ લખ્યું હતું. વાતો દરમિયાન આદિત્યની નજર મારી ગરદન અને હાથ પર પડી. તેણે કહ્યું, આ નિશાન કેવા છે? હું શરમ અનુભવી ગઈ અને કંઈ ન કહ્યું. તે કહેવા લાગ્યો, હું પણ અહીં સારવાર માટે આવ્યો હતો. હું તો આજે આઈપીએસ ઓફિસર બની ગયો છું. જો તને કોઈ પરેશાની હોય તો તું મને જણાવી શકે છે. મને તારા પ્રત્યે સહાનુભૂતિ છે, કારણ કે મને અફસોસ થઈ રહ્યો છે કે તારા જેવી હોનહાર છોકરીએ પોતાની પઢાઈ વચ્ચે જ છોડી દીધી. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. હું આદિત્યને કેવી રીતે જણાવું કે હું કેટલા વર્ષોથી મારા પતિના અત્યાચાર સહન કરી રહી છું? આદિત્યએ કહ્યું, અચ્છા ઠીક છે, લાગે છે કે તું ઉતાવળમાં છે. હું તારો સમય વધારે નહીં લઉં. મને લાગે છે કે તું ખૂબ પરેશાન છે. હું તારા વિશે વધારે તો નહીં પૂછું. તેણે તેના ખિસ્સામાં હાથ નાખ્યો અને મને કાર્ડ આપ્યું. તે કહેવા લાગ્યો, તારી જિંદગીમાં ક્યારે પણ મારી મદદની જરૂર હોય તો મારો સંપર્ક જરૂર કરજે. હું તારી મદદ માટે હંમેશા તૈયાર રહીશ. આમ પણ એક આઈપીએસ ઓફિસર હોવાની સાથે સાથે સમાજ સેવક પણ છું હું. મેં તેનો આભાર માન્યો અને ત્યાંથી ચાલી આવી. મને હોસ્પિટલમાં ઘણું મોડું થઈ ગયું હતું. હજુ મારે મારા દીકરાની દવા પણ લેવાની હતી. મેડિકલ સ્ટોર પર પણ ઘણી ભીડ હતી, એટલા માટે પણ ત્યાં મોડું થઈ ગયું. પછી જ્યારે હું ઘરે પહોંચી તો ઘરે પહોંચતા જ કામમાં વ્યસ્ત થઈ ગઈ. મારા દીકરાને દવા આપીને મેં તેને સુવડાવી દીધો. સારું હતું કે મારા પતિ હજુ ઘરે આવ્યા નહોતા, નહીંતર હંગામો શરૂ કરી દેત કે આટલી મોડી ક્યાંથી આવી રહી છું. હું તેમને ગમે તેટલી ખાતરી આપતી કે હું ડૉક્ટર પાસે ગઈ હતી, તો પણ તેમને વિશ્વાસ આપતો નહીં. બીજી સવારે આયુષની તબિયત ઘણી સારી હતી. આયુષને સ્કૂલે મોકલ્યા પછી હું નાસ્તો બનાવવામાં લાગી ગઈ. ત્યારે જ મારા પતિ રૂમમાંથી બહાર આવીને નાસ્તો કરવા જઈ રહ્યા હતા કે અચાનક પાયલ રૂમમાં આવી ગઈ. તે મારા પતિને કહેવા લાગી, ભૈયા, મારે તમને કંઈક કહેવું છે. તમે તમારી પત્નીને કાબૂમાં રાખો. કાલે આ મહારાણી આયુષને ડૉક્ટર પાસે લઈ જવાના બહાને પૂરા 4 કલાકે ઘરે આવી છે. ડૉક્ટર પાસે આટલો સમય પણ નથી લાગતો. ખબર નહીં ક્યાં રખડપટ્ટી કરી રહી હતી. ઘરનું બધું કામ મારે જ કરવું પડ્યું. આટલી છૂટ પણ સારી નથી. માં પણ ખૂબ ગુસ્સામાં હતા, પણ તમે ગુસ્સો ન કરશો. હું તો બસ તમને જણાવી રહી છું કે તમારી પીઠ પાછળ આ ખબર નહીં ક્યાં ક્યાં ફરતી રહે છે. આ વાત સાંભળતા જ મારા પતિની આંખો અંગારાની જેમ ઉકળવા લાગી. તેઓ તેજ પગલે ચાલીને કિચનમાં મારી પાસે આવ્યા. હું જે મારા પતિ માટે ગરમા ગરમ પરાઠા બનાવી રહી હતી, મારું મોઢું બીજી તરફ હતું. મારા પતિએ પાછળથી મારા વાળ પકડ્યા અને કસડતા કસડતા મને કિચનમાંથી બહાર લઈ આવ્યા. હું સમજી નહોતી શકતી કે આખરે તે કેમ અને કોના માટે આવું કરી રહ્યા છે. તેઓ કહેવા લાગ્યા, બોલ, ડૉક્ટર પાસેથી તું ક્યાં ગઈ હતી? તારી આટલી હિંમત કેવી રીતે થઈ આટલી મોડી ઘરે આવવાની? અને તને મોડું ક્યાં થયું?
ક્યાં ગઈ હતી તું? કોને મળે છે મારી પીઠ પાછળ? મેં કહ્યું, હું તો બસ ડૉક્ટર પાસે ગઈ હતી અને બીજે ક્યાંય ગઈ નહોતી. મારા પતિએ મારા વાળને વધુ જોરથી પકડ્યા અને કહેવા લાગ્યા, મારી સાથે જૂઠું બોલે છે. મેં કહ્યું, હું જૂઠું નથી બોલી રહી. હું આયુષને ડૉક્ટર પાસે જ લઈને ગઈ હતી. ત્યાં જ મોડું થઈ ગયું કારણ કે હોસ્પિટલમાં ખૂબ ભીડ હતી. મારા પતિએ બૂમ પાડીને કહ્યું, આ ઘરમાં રહેવું હોય તો કાયદા કાનૂનથી રહેવું પડશે. જૂઠું બોલે છે. હોસ્પિટલમાં આટલી વાર નથી લાગતી જેટલી વારમાં તું અહીં આવી છે. 4 કલાક તે હોસ્પિટલમાં શું શું કર્યું? મને ખૂબ દુખાવો થઈ રહ્યો હતો કારણ કે તેમણે મારા વાળ મજબૂતીથી પકડ્યા હતા. હું કંઈ બોલું તે પહેલાં જ અચાનક મારા પતિનો ફોન રણક્યો અને તેમની ઓફિસથી ફોન આવી ગયો. તે એ ભૂલી ગયા હતા કે આજે તેમને વહેલા ઓફિસ જવાનું હતું. મારા પતિએ મને ઝાટકા સાથે જમીન પર પટકી દીધી અને નાસ્તો કર્યા વિના જ ઘરની બહાર નીકળી ગયા. શોર બકોરનો અવાજ સાંભળીને મારી નણંદ અને સાસુ પણ ત્યાં ઊભા રહીને મારો તમાશો જોઈ રહ્યા હતા. તે બંનેમાંથી કોઈ પણ મને મારા પતિથી બચાવવાની કોશિશ ન કરી. મારું શરીર દર્દથી કણસતું હતું, પણ મારા મનમાં જે આગ લાગી હતી તેણે મને ઊભા થવાની અને કંઈક કરવાની હિંમત આપી. મેં મારા આંસુ લૂછ્યા. બીજી તરફ જોયું તો મારી સાસુ અને પાયલ એકબીજાની સામે જોઈને ખૂબ હસી રહ્યા હતા. મેં નક્કી કરી લીધું કે હવે મારે પોતાની અને પોતાના દીકરાની જિંદગી સુધારવા માટે કંઈક તો કરવું જ પડશે. મેં ઘરના કામ પતાવ્યા અને મારા બધા ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ્સ કાઢ્યા. મેં નક્કી કરી લીધું કે હું આત્મનિર્ભર બનીશ. મેં શહેરની દરેક કોલેજ અને સ્કૂલની વેબસાઇટ પર જઈને નોકરીની વેકેન્સી જોવાનું શરૂ કરી દીધું હતું. પણ જ્યાં પણ વેકેન્સી હતી ત્યાં અનુભવી ઉમેદવારની જ માંગ હતી. પણ મારી પાસે તો અનુભવ હતો જ નહીં. ઉલટાનું હવે તો મારા લગ્નને 6 વર્ષ વીતી ગયા હતા. છતાં મેં હાર ન માની અને ઘણી જગ્યાએ ઈમેલ અને અરજીઓ મોકલી. સાંજનો સમય હતો અને હું મારા મોબાઈલ સ્ક્રીન પર નજર જમાવીને બેઠી હતી. નોકરીના કોઈ પણ જવાબની હું રાહ જોઈ રહી હતી કે ત્યારે જ દરવાજા પર જોરદાર અવાજ આવ્યો. હું ચોંકી ગઈ અને તરત દરવાજો ખોલવા ગઈ. સામે મારા પતિ ઊભા હતા. તેમના હાથમાં એક પરબીડિયું હતું. તેમણે તે પરબીડિયું મને આપી દીધું. મેં જેવું તે પરબીડિયું ખોલીને જોયું તેની અંદર એક કાગળ હતું. તે કાગળ પર જે શબ્દો લખેલા હતા તે જાણે દરેક તીરની જેમ મારી આત્મા પર ઘા કરી રહ્યા હતા. આ છૂટાછેડાના કાગળો હતા. હું ધ્રુજતા અવાજે બોલી, ડિવોર્સ? મારા પતિ રોહિત હસતા હસતા કહેવા લાગ્યા, હા, અને એ પણ જાણી લે કે મારો દીકરો આયુષ મારી પાસે રહેશે કારણ કે તું બેરોજગાર છે, કોઈ કામ ધંધો નથી કરતી, એટલા માટે તેની દેખરેખ કરવાના કાબિલ પણ નથી તું. મેં કાગળોને ધ્યાનથી જોયા. પછી મારા દીકરા તરફ જોયું. મારી આંખોમાં આંસુ આવી ગયા. એક મન થતું હતું કે જોર જોરથી ચીસ પાડીને રડી લઉં, તો બીજું મન કહેતું હતું કે મારે મારા પતિ સામે નબળી નથી દેખાવું, ઉલટાનું પોતાની જાતને સંભાળવાની છે. આજે જો હું હારી ગઈ તો મારા દીકરાનું ભવિષ્ય મારા જેવું બરબાદ થઈ જશે. ના, મારે કંઈક તો કરવું જ પડશે. મેં ધીરજથી કામ લીધું અને તે પેપર્સ લઈને રૂમની અંદર જતી રહી. મારા પતિ મને આંખો ફાડીને જોઈ રહ્યા હતા કારણ કે મેં ખૂબ મુશ્કેલીથી મારા આંસુઓ પર કાબૂ રાખ્યો હતો. તેમની સામે મારી આંખમાંથી એક પણ આંસુ ટપક્યું નહીં. રૂમની અંદર જઈને હું સૂઈ ગઈ અને આખી રાત એ જ વિચારતી રહી કે મારે શું કરવાનું છે. બીજી સવારે મેં મારા પર્સમાંથી તે કોન્ટેક્ટવાળું કાર્ડ કાઢ્યું જે આદિત્યએ આપ્યું હતું, જે ક્યારેક મારો ક્લાસમેટ હતો. તેના પર તેનો મોબાઈલ નંબર લખેલો હતો. મેં તે નંબર ડાયલ કર્યો. જેવો આદિત્યએ કોલ રિસીવ કર્યો, મેં કહ્યું કે હું બોલું છું. તે કહેવા લાગ્યો, હા હા બોલ, શું વાત છે? મેં કહ્યું, તે મને કહ્યું હતું કે તું મારી મદદ કરી શકે છે. આજે મને તારી મદદની જરૂર છે. તેણે કહ્યું, હા જણાવ, કેવી મદદ જોઈએ? મેં કહ્યું, મારે ઘર જોઈએ છે. શું તું મારા માટે ભાડાના ઘરની વ્યવસ્થા કરી શકે છે? તેણે ચોંકીને કહ્યું, પણ તું તો પરણેલી છે, તારે ભાડાના ઘરની શું જરૂર છે? પછી મેં તેને મારા આખા જીવન વિશે જણાવ્યું કે અહીં રહેતી વખતે હું કેવી રીતે મારા પતિ અને સાસરિયાઓના અત્યાચાર સહન કરતી રહી છું. તે ઘણીવાર સુધી મારી આખી કહાની સાંભળતો રહ્યો. હું રડી રડીને
તેને બધું જણાવી રહી હતી. પછી તેણે કહ્યું, મને તારા પર પહેલી નજરે જ દયા આવી ગઈ હતી, કારણ કે તારી આંખોમાંથી સ્પષ્ટ દેખાતું હતું કે તું ખૂબ જ પરેશાન છે. પહેલાં તું તારા સપના પૂરા કરવા માટે પણ આટલી પરેશાન નહોતી લાગતી. તું તો ખૂબ જ ખુશમિજાજ, સમજદાર અને ટેલેન્ટેડ છોકરી હતી. આખરે તને શું થઈ ગયું? લગ્ન પછી તારે પણ જવાબદારીથી કામ લેવું જોઈતું હતું. તારા લગ્નને 6 વર્ષ થઈ ગયા છે અને તું અત્યાર સુધી તારા પતિના અત્યાચાર સહન કરી રહી છે. ત્યારે આ અન્યાય બિલકુલ સહન નહોતો કરવો જોઈતો. ઉલટાનું તારે શરૂઆતમાં જ આ અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈતો હતો. મેં તેને રડતા રડતા જણાવ્યું, હવે મારા પતિ મને છોડવા માંગે છે. તે મને ડિવોર્સ આપવા વિશે વિચારી રહ્યો છે અને તે મારા દીકરાને પણ મારાથી દૂર કરવા માંગે છે. હું બધું સહન કરી શકું છું, પણ મારા દીકરાથી દૂરી સહન નથી કરી શકતી. હું તેનાથી અલગ થઈને જીવી નહીં શકું. મારે તમારી મદદ જોઈએ છે. બની શકે તો તમે મારા માટે રહેવાની વ્યવસ્થા કરી આપો. આદિત્ય કહેવા લાગ્યો, હા, કેમ નહીં? જો તને ખરાબ ન લાગે તો તું મારા ઘરે પણ રહી શકે છે, કારણ કે હું એક સરકારી ફ્લેટમાં રહું છું. મારું ઘર તો અહીં ખાલી જ પડ્યું છે અને તું ત્યાં જઈને રહી શકે છે. મેં કહ્યું, ના, હું તારા ઘરે રહી શકતી નથી. જો તારા ઘરે આવી તો મારા કેરેક્ટર પર કાદવ ઉછાળવામાં આવશે. આ લોકો આ વાત કોર્ટમાં મારા વિરુદ્ધ વાપરશે. આ રીતે હું વધારે બદનામ થઈ જઈશ. આદિત્યએ કહ્યું, અચ્છા, ઠીક છે, કોઈ વાંધો નહીં. તું પરેશાન ન થા. હું તારા માટે ભાડાનું ઘર શોધું છું અને કોઈ ચિંતા ન કરતી. હું હંમેશા તારી મદદ માટે તૈયાર છું. આ જ એ સમય છે જ્યારે તારે પોતાની જાતને સાબિત કરવાની છે અને હું તારી સાથે છું. આદિત્યએ તે જ દિવસે તેના ઘરની પાસે જ એક નાનું ઘર શોધીને મને અપાવી દીધું. મેં મારા અને મારા દીકરાના કપડાં પેક કર્યા, આયુષને તૈયાર કર્યો, મારા કેટલાક જમા કરેલા પૈસા લીધા અને તક જોઈને ચૂપચાપ ઘરની બહાર નીકળી આવી. રાતના સમયે જ્યારે મારા પતિ ઘરે પાછા આવ્યા તો હંમેશની જેમ તેમણે બૂમ પાડી, કાવ્યા, મારા માટે પાણી લઈને આવ જલ્દીથી. પણ ઘરમાં સન્નાટો હતો. તેમણે કિચનમાં ડોકિયું કરીને જોયું તો ત્યાં પણ કોઈ નહોતું. પછી આયુષના રૂમમાં જોયું, તે પણ ખાલી પડ્યો હતો. પછી તે પોતાના રૂમમાં પાછા ફર્યા તો તેમની નજર ટેબલ પર રાખેલા એક પરબીડિયા પર પડી. તેમણે પરબીડિયું ખોલ્યું અને અંદરથી મારા હાથે લખેલો લેટર વાંચવા લાગ્યા. મેં લેટરમાં લખ્યું હતું, રોહિત, મેં તમારી સાથે ઘણા વર્ષો વિતાવ્યા. દરેક મહેણું અને દરેક દર્દને સહન કરતી રહી, પણ હવે હું બીજું કંઈ સહન કરી શકતી નથી. તમે હંમેશા મને નબળી સમજી, પણ હવે હું મારા દીકરા સાથે નવી જિંદગી શરૂ કરીશ. તમારે જે કરવું હોય તે કરો, પણ હવે હું તમારી સાથે રહી શકતી નથી. લેટર વાંચ્યા પછી મારા પતિને ખૂબ ગુસ્સો આવ્યો. તે ગુસ્સામાં પાગલ થઈને સોફા પર બેસી ગયા. તેમણે ફક્ત મને ડરાવવા માટે ડિવોર્સ પેપર તૈયાર કરાવ્યા હતા, પણ હવે તેમનો દાવ ઉલટો પડી ગયો. ઘણીવાર સુધી તે વિચારમાં ડૂબેલા રહ્યા. ઘરના તમામ સભ્યો પોતપોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા. મારા પતિને ભૂખ લાગી રહી હતી. મોડી રાત્રે જ્યારે તેમને સતત ભૂખ લાગતી રહી અને ઊંઘ ન આવી તો કિચનમાં જઈને તેમણે જોયું કે બધા વાસણો ખાલી પડ્યા છે. કોઈ પણ વાસણમાં જમવાનું નહોતું. તે ચૂપચાપ મન મારીને ત્યાં જ બેસી ગયા અને પછી પોતાના રૂમમાં સૂઈ ગયા, કારણ કે હવે તેમની પસંદગીનું શાક અને ગરમા ગરમ રોટલીઓ બનાવનારી આ ઘરમાંથી જતી રહી હતી. બીજા દિવસે પણ બધું સામાન્યની જેમ જ ચાલી રહ્યું હતું. મારા પતિએ કડક અવાજમાં બૂમ પાડી, કાવ્યા, પાણી લઈને આવ. પણ હવે તેમનો અવાજ સાંભળનાર કોઈ નહોતું. તે ઉદાસ રહેવા લાગ્યા હતા, પણ હજુ પણ તેઓ અકળમાં હતા. તેમને લાગતું હતું કે તે મને ક્યારેય પાછી નહીં બોલાવે. હું પણ પાછા જવા માટે તૈયાર નહોતી. હું તો પોતે એ નર્કમાંથી બચીને આવી હતી. આદિત્યએ મને ભાડાનું ઘર અપાવી દીધું હતું. ત્યાં 2-3 દિવસ મેં મારા દીકરા સાથે ખૂબ શાંતિથી વિતાવ્યા. પણ હું એમ ખાલી હાથ બેસી રહેવાની નહોતી. મારા દીકરાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે મારે કંઈક તો કરવું જ હતું. હું નોકરીની શોધમાં પરેશાન હતી, પણ ક્યાંક નોકરી મળતી નહોતી. આદિત્ય તેના ઘરેથી જમવાનું બનાવીને મારા માટે લાવતો હતો, પણ હું તેનો ઉપકાર ક્યાં સુધી લઈ શકતી હતી?
મેં તેને કહી દીધું કે હવે તારે મારી સંભાળ રાખવાની જરૂર નથી. બસ એકવાર નોકરી લાગી જાય પછી બધું ઠીક થઈ જશે. તેણે કહ્યું, તું ટીચિંગ કરી શકે છે. મેં કહ્યું, ટીચિંગ કરવાનું મને કોઈ અનુભવ નથી. આદિત્યએ સૂચન આપ્યું, તું ઈચ્છે તો આ ઘરમાં રહીને જ કોચિંગ સેન્ટર ખોલી શકે છે. મેં પૂછ્યું, તે કેવી રીતે? તેણે કહ્યું, તને યાદ નથી? તું યુપીએસસીની તૈયારી કરી રહી હતી. તને સારી રીતે ખબર છે કે આ પરીક્ષા કેવી રીતે ક્લિયર કરી શકાય. હું શોધીને 2-3 સ્ટુડન્ટ્સ તારી પાસે મોકલી દઉં છું. તું ઘરે જ કોચિંગ શરૂ કરી શકે છે. મને વિશ્વાસ છે કે તું આ કરી લઈશ. મેં કહ્યું, પણ મને ડર લાગી રહ્યો છે. આદિત્ય બોલ્યો, જો કરિયર બનાવવું હોય, પૈસા કમાવા હોય તો કંઈક તો કરવું જ પડશે. આદિત્યએ મારા માટે યુપીએસસીની તૈયારી કરતા 2-3 સ્ટુડન્ટ્સની વ્યવસ્થા કરી. મેં તે સ્ટુડન્ટ્સને ભણાવવાનું શરૂ કરી દીધું. ધીરે ધીરે 1-2 વધુ સ્ટુડન્ટ્સ આવ્યા, પછી 5, પછી 10. મારી કાબેલિયત અને ભણાવવાની રીત તેમને પસંદ આવવા લાગી. તેમના માધ્યમથી જ બીજા સ્ટુડન્ટ્સ આવવા લાગ્યા અને આ રીતે મારું કોચિંગ સેન્ટર 2થી 5 અને પછી 10 સ્ટુડન્ટ્સ સુધી પહોંચી ગયું. મને ખુશી થઈ કે હું સફળ થવા લાગી હતી. બીજી તરફ મારા સાસરીમાં રોહિતને મારી ખોટ ખૂબ વર્તાવા લાગી હતી. તેમનું ઓફિસનું કામ પણ બગડતું હતું. પરફોર્મન્સ ખરાબ થવા લાગ્યું તો કંપનીએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. ત્યારબાદ તેમને ક્યાંય બીજી સારી નોકરી મળી નહીં. એટલા માટે તેમને નાની મોટી નોકરી કરવી પડી. અહીં હું ભાડાના નાના ઘરની અંદર રહેતા રહેતા બધી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી, પણ ધીરે ધીરે મારા લક્ષ્ય સુધી પહોંચી રહી હતી. મેં મારા કોચિંગ સેન્ટરનું નામ આયુષ કોચિંગ સેન્ટર રાખ્યું, મતલબ કે મારા દીકરાના નામ પર. ભગવાનની કૃપાથી મારી મહેનત રંગ લાવી. સ્ટુડન્ટ્સને મારું ભણાવેલું સમજવામાં લાગ્યું. તેઓ પ્રગતિ કરી રહ્યા હતા અને મારા વિશે બાકીના સ્ટુડન્ટ્સને જણાવતા હતા. હું પણ તેમની સાથે ખૂબ જોડાઈ ગઈ અને મારું કોચિંગ સેન્ટર ચાલી નીકળ્યું. મેં ઓનલાઈન પણ જાહેરાતો મૂકવાનું શરૂ કરી દીધું. દિવસ રાતની મહેનત રંગ લાવી અને 3થી 4 મહિનામાં મારી પાસે ઘણા સ્ટુડન્ટ્સ થઈ ગયા. તેમની પાસેથી મળતી ફી એટલી થઈ ગઈ કે મારું ઘર આરામથી ચાલવા લાગ્યું. મેં મારા દીકરાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. બીજી તરફ મારા સાસરીમાં મારા ગયા પછી તેનું વાતાવરણ બગડી ચૂક્યું હતું. મારી સાસુ કોઈ કામ કરતા નહોતા અને મારી નણંદ પાયલને મજબૂરીમાં બધા કામ કરવા પડતા હતા. પાયલ વાસણો પછાડીને બબડતી હતી, જ્યારે રોહિત ઘરે આવતા અને પોતાની બહેન પાસે જમવાનું કે નાસ્તો માંગતા તો તે ગુસ્સામાં કહેતી, ભૈયા, હું તમારી નોકરાણી નથી, છેવટે હું પણ માણસ છું, કેટલું કામ કરું. મારી સાસુએ પોતાની દીકરીને અવાજ આપ્યો, અરે પાયલ બેટા, મારી દવા તો આપી જા, તે અત્યાર સુધી નથી આપી. વહુ હોત તો સમય પર મારા બધા કામ કરી દેતી હતી. હવે એક એક કરીને બધાને મારી યાદ આવી રહી હતી. પાયલે તેની માતા પર બૂમો પાડતા કહ્યું, હું કોઈ નોકરાણી નથી, હું હવે કોઈને કોઈ કામ કરી નહીં આપું. ભાભીને જ પાછા બોલાવી લો, આ ઘર પૂરી રીતે બરબાદ થઈ જાય તે પહેલા. ત્યારે જ રોહિત ભડકી ઉઠ્યા અને કહેવા લાગ્યા, હું તેને ક્યારેય પાછી નહીં લાવું. તે પોતાની મરજીથી ગઈ છે તો પોતે જ પાછી આવશે. થોડા દિવસોમાં તેની અક્કલ ઠેકાણે આવી જશે. હું તેને સારી રીતે જાણું છું. અહીંથી મેં મારું કામ કરી દીધું હતું, કારણ કે મેં નક્કી કરી લીધું હતું કે હું હવે જાતે જ મારા પતિને ડિવોર્સ માટે નોટિસ મોકલીશ. અને જ્યારે તે નોટિસ મારા સાસરીમાં પહોંચી તો રોહિતના હોશ ઉડી ગયા હતા. તેના પર મારી સહી પહેલેથી જ હાજર હતી. ડિવોર્સના પેપર જોઈને મારી નણંદે કહ્યું, લો ભૈયા, પોતાની કરણી હવે ભોગવી લો. રોહિતને ખૂબ ગુસ્સો આવ્યો. તેને તો વિશ્વાસ પણ નહોતો આવતો કે હું આટલું મોટું ડગલું પણ ઉઠાવી શકું છું. આ કેસ કોર્ટમાં ચાલવાનો હતો, એટલા માટે અમે બંને કોર્ટમાં એકબીજાની સામે ઊભા હતા. મારા પતિએ પણ પોતાની તરફથી વકીલ કર્યો હતો, જેણે પોતાના શબ્દોથી મારા પર પ્રહાર કર્યો. તેણે કહ્યું, મેડમ, તમે લગ્નથી લઈને અત્યાર સુધી તો કોઈ ફરિયાદ નથી કરી. અચાનક તમને તમારા પતિથી શું પરેશાની થઈ ગઈ? મેં જવાબ આપ્યો, મેં મારા લગ્ન બચાવવા માટે બધું જ સહન કર્યું, પણ હવે મારી સહન શક્તિની હદ આવી ગઈ છે.
તેથી મજબૂરીમાં મારે આ પગલું ઉઠાવવું પડ્યું, અને આ પગલું ઉઠાવવા માટે મને મારા પતિ અને સાસરીઓએ જે મજબૂર કર્યા હતા. મારા પતિના વકીલે મારા પર બદચલન અને બેજવાબદાર હોવાનો પણ આરોપ લગાવ્યો, જેને મેં શાંતિથી સહન કરી લીધો. તેણે કહ્યું કે જે સ્ત્રી પોતે જ ઘર છોડીને જતી રહી હોય તેનું ચાલચલન જ ઠીક ન હોઈ શકે. આવી માને બાળકની કસ્ટડી કેવી રીતે આપી શકાય? પણ મેં પણ મારો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો. મેં સાક્ષી અને મેડિકલ રિપોર્ટ્સ રજૂ કર્યા જે મારા પર થયેલી ઘરેલું હિંસા સાબિત કરી રહ્યા હતા. સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આયુષને કોર્ટમાં બોલાવવામાં આવ્યો. જજ સાહેબે તેને પ્રેમથી પૂછ્યું, બેટા, તું કોની સાથે રહેવા માંગે છે? હું મારા દીકરાના ચહેરા તરફ ધ્યાનથી જોઈ રહી હતી. તેના એક સાચા નિર્ણયથી આ બધું ઠીક પણ થઈ શકતું હતું અને એક ખોટા નિર્ણયથી બધું બગડી પણ શકતું હતું. પણ મારા દીકરાએ કોઈ પણ ડર વગર કહ્યું, હું મમ્મી સાથે રહેવા માંગુ છું. પાપા મમ્મીને ખૂબ મારતા હતા અને તેમના પર ગુસ્સો પણ કરતા હતા. મમ્મી રડતી રહેતી હતી. મારા પાપા ખૂબ ખરાબ છે. હું તેમની સાથે રહેવા માંગતો નથી. રોહિતે પોતાના દીકરાની આ વાત સાંભળીને તો તેનો ચહેરો શરમથી ભરાઈ ગયો. તેને જીતવાની આશા હવે નહિવત લાગી રહી હતી. હવે પછીની સુનાવણીમાં પરિણામ આવવાનું હતું. મેં હપ્તા પર એક નાનું ઘર પણ ખરીદી લીધું હતું અને મારા દીકરા આયુષ સાથે તે ઘરમાં શિફ્ટ થઈ ગઈ હતી. આ ખરાબ સમયમાં આદિત્યએ મારો ખૂબ સાથ આપ્યો હતો. તે સારો અને ઈમાનદાર માણસ હતો. નહીતર ક્યાં કોઈ પારકું કોઈના માટે આટલું કરે છે? તેણે પણ મને હિંમત આપી અને મને એ પણ જણાવ્યું કે પોતાનો કેસ કઈ રીતે લડવો. કેસની છેલ્લી સુનાવણીના બરાબર 1 દિવસ પહેલા મારા મોબાઈલ પર રોહિતનો ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો અને તેમણે કહ્યું કે તેઓ એકવાર મને મળવા માંગ્યા છે. પણ મેં કહ્યું કે હું તારી સાથે મળવા નથી માંગતી. મેં સ્પષ્ટ શબ્દોમાં મારા પતિને આ વાત કહી દીધી તો તેમને એક વિચિત્ર આંચકો લાગ્યો. મારા પતિએ કહ્યું, એક છેલ્લી વાર હું તને મળવા માંગુ છું. કદાચ ત્યારબાદ આપણે બંને એકબીજાથી અલગ થઈ જઈએ. મેં કહ્યું, અચ્છા ઠીક છે. લગભગ અડધા કલાક પછી મારા પતિ મારા ઘરની બહાર આવીને ઊભા રહી ગયા. ઘરની બહાર તેમણે મારી નેમ પ્લેટ લાગેલી જોઈ તો તેમને આશ્ચર્ય થયું. તેમણે ઘરની ડોરબેલ વગાડી તો મેં દરવાજો ખોલ્યો અને તેમને અંદર આવવા કહ્યું. મારા પતિ ચારે બાજુથી મારા ઘરને ધ્યાનથી જોઈ રહ્યા હતા. મારું નાનું ઘર અંદરથી ખૂબ જ સુંદર હતું. ઘરમાં દરેક પ્રકારની સુવિધાઓ હાજર હતી. મેં તેમને કહ્યું, તમારે વાત કરવી છે? તેમણે કહ્યું, બસ હું તારી સાથે 5 મિનિટ વાત કરવા માંગુ છું. મને મારી ભૂલોનો અહેસાસ થઈ ગયો છે. તારા ગયા પછી હું સંપૂર્ણપણે એકલો થઈ ગયો છું. તે દિવસે મેં મારા પતિના ચહેરા પર લાચારી જોઈ. તેમણે કહ્યું, તારા વિના ઘર વિખરાઈ ગયું છે. માં બીમાર છે અને પાયલથી ઘરનું કોઈ કામ થતું નથી. સાચું કહું તો કોર્ટમાં જે કંઈ પણ મારા દીકરાએ મારા માટે કહ્યું ત્યારબાદ હું મારી પોતાની નજરોમાં નીચે પડી ગયો છું. મેં તારી સાથે ખૂબ ખરાબ કર્યું છે. કાવ્યા, મેં કહ્યું, તો હવે તારી જિંદગીમાં બધું ખરાબ થઈ ગયું એટલા માટે તને મારી યાદ આવી છે? તે પોતાની આંખોમાં આંસુ લઈને કહેવા લાગ્યા, ના, મને સાચેમાં મારી ભૂલોનો અહેસાસ થઈ ગયો છે. હું બસ એટલું કહેવા માંગુ છું કે આ ડિવોર્સ વાળો મામલો ખતમ કરી દે અને મારી સાથે પાછી ચાલ. આયુષ વિશે પણ તો વિચાર. તેને પણ તો તેના પિતા અને માતાની જરૂર છે. મેં કહ્યું, ના, તેને તેના પિતાની કોઈ જરૂર નથી. તેના માટે હવે હું જ તેની માં છું અને હું જ તેના પિતા છું. તારા જેવા પિતા તો કોઈ પણ લાયક નથી. મારા પતિએ શર્મિંદા થતાં કહ્યું, હું જાણું છું કે મેં ઘણી બધી ભૂલો કરી છે, પણ હું વાયદો કરું છું કે જો તું એકવાર મને મારી ભૂલ સુધારવાની તક આપે તો બધું ઠીક થઈ શકે છે. બસ તું એકવાર મને માફ કરી દે. મેં કહ્યું, તક હું તને ક્યારેય નહીં આપું. દરેક દિવસ તારા માટે તક હતો પણ તેને દરેક વાર બરબાદ કરી દીધો. માફીનો તો હવે સવાલ જ પેદા નથી થતો. જ્યારે કોઈ ભૂલ અજાણતા થાય છે ત્યારે તે માફ કરવામાં આવે છે, પણ તારી દરેક ભૂલ
જાણી જોઈને કરવામાં આવી હતી. હું તને માફ કરી શકતી નથી અને સાચું કહું તો હવે મારી જિંદગીમાં તારા માટે કોઈ જગ્યા નથી. તું અહીંથી જઈ શકે છે. રોહિતે છેલ્લી વાર એક નજર મારા પર અને મારા દીકરા પર નાખી અને પછી તે ઘરની બહાર નીકળી ગયા. મેં પણ ક્યારેય મારા પતિને ફરી પાછા વળીને નથી જોયા. અમારો સંબંધ ખતમ થઈ ગયો. હવે હું મારા દીકરા સાથે એકલી રહું છું અને મેં એકલા હાથે જ મારું કરિયર બનાવી લીધું છે. મારું કોચિંગ સેન્ટર ખૂબ સારું ચાલી રહ્યું છે. હું મારા માટે પોતે જ એક મિસાલ બની ગઈ છું અને મેં મારી કહાની પોતે લખવાનો નિર્ણય કર્યો છે. આજે હું એક કામકાજી સ્ત્રી છું અને તમને લોકોને એ જ કહેવા માગું છું કે અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવો અને તમારી જાતને આગળ વધારો. ખેર, જ્યારે કોર્ટમાં ડિવોર્સની કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી અને હું હવે સત્તાવાર રીતે કાવ્યા મિશ્રામાંથી માત્ર કાવ્યા બની ચૂકી હતી. મારા નામ પરથી પતિનો બોજ હટી ગયો હતો અને તેની જગ્યાએ એક સફળ ઉદ્યોગ સાહસિકની ઓળખ જોડાઈ ગઈ હતી. આયુષ કોચિંગ સેન્ટરની સફળતા આસમાનને આંબવા લાગી હતી. મેં એક મોટી ઇમારત ભાડે લઈ લીધી હતી જેમાં આધુનિક ક્લાસરૂમ્સ, એક નાની લાઇબ્રેરી અને સ્ટાફ માટે અલગ ઓફિસ હતી. હવે મારી પાસે માત્ર 2-3 વિદ્યાર્થીઓ નહીં પણ અલગ અલગ બેચમાં 100થી વધુ વિદ્યાર્થીઓ હતા. મારી પાસે હવે અન્ય શિક્ષકો પણ હતા જેમને મેં મારા આયુષ કોચિંગ સેન્ટરમાં નિયુક્ત કર્યા હતા. મારું નામ હવે માત્ર શહેર પૂરતું મર્યાદિત નહોતું પરંતુ મારા ઓનલાઈન કોર્સ પણ આખા દેશના વિદ્યાર્થીઓ વચ્ચે લોકપ્રિય થઈ રહ્યા હતા. એક સાંજે હું મારા દીકરા આયુષ સાથે મારા નવા અને મોટા ઘરની બાલ્કનીમાં બેઠી હતી. મેં હપ્તા પર લીધેલું નાનું ઘર હવે વેચીને મારી કમાણીથી એક મોટું અને સુંદર ઘર ખરીદી લીધું હતું. આયુષ 10મા ધોરણમાં હતો અને હંમેશની જેમ તેના અભ્યાસમાં ડૂબેલો રહેતો હતો. મેં આયુષના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, હવે તને કેવું લાગે છે? શું તું ખુશ છે? આયુષે મારી તરફ જોયું અને હસતા હસતા બોલ્યો, મમ્મી, હું ખૂબ ખુશ છું. મને મારી વર્કિંગ મોમ પર ગર્વ છે. તમે તમારી જિંદગી જાતે લખી છે. ત્યારે જ આયુષની સ્કૂલની એક પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં મને બોલાવવામાં આવી. ત્યાં મને ખબર પડી કે આદિત્ય સર પણ એ જ સ્કૂલમાં ભણાવતા હતા. મીટિંગ પછી આદિત્ય અને હું થોડીવાર માટે રોકાયા. આદિત્યએ કહ્યું, કાવ્યા, તને આ રીતે સફળ થતી જોઈને મને ખૂબ ખુશી થાય છે. તું એ બધી મહિલાઓ માટે એક પ્રેરણા બની ગઈ છે જેઓ પોતાની પરિસ્થિતિઓ સાથે સમાધાન કરી લે છે. મેં કહ્યું, આદિત્ય, આ બધું તારા કારણે જ શક્ય બન્યું છે. તે જ મને એ હિંમત આપી જે મારા અંદર ક્યાંક આમ ખોવાઈ ગઈ હતી. આદિત્યએ હસતા હસતા કહ્યું, મેં બસ તને તારો રસ્તો બતાવ્યો છે. કાવ્યા, ચાલવાનું તો તારે જાતે જ હતું. થોડા દિવસો પછી આદિત્ય મારા ઘરે આવ્યો અને તેણે મને તેના દિલની વાત કરી. તેણે કહ્યું કે તે મારા સાહસ, ઈમાનદારી અને મારી મહેનતથી પ્રભાવિત છે અને તે મારા અને આયુષ સાથે પોતાનું ભવિષ્ય જોવા માંગે છે. મેં આ સંબંધ વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું. આદિત્ય એક દિલનો ઇન્સાન હતો જેણે ખરાબ સમયમાં મારો સાથ આપ્યો હતો અને આયુષ પણ તેને ખૂબ પસંદ કરતો હતો. મેં મારા ભૂતકાળને પાછળ છોડીને આદિત્ય સાથે એક નવી સફર શરૂ કરવાનો મિત્રો નિર્ણય કર્યો. અમે એક નાના સમારોહમાં લગ્ન કરી લીધા જેમાં માત્ર અમારા નજીકના લોકો જ સામેલ થયા. મેં મારા જૂના નામ કાવ્યાની આગળ આદિત્યનું નામ ન છોડ્યું. હું મારી ઓળખ કાવ્યા તરીકે જ રાખવા માગતી હતી અને આદિત્યએ મારા નિર્ણયનું સન્માન કર્યું. આ રીતે મારા જીવનના પાના પલટાઈ ગયા હતા અને હું હવે એકલી નહોતી પણ મેં મારી સ્વતંત્રતા ક્યારેય ન ખોઈ. મેં એક પત્ની હોવાની સાથે સાથે એક સફળ ઉદ્યોગ સાહસિક, એક શ્રેષ્ઠ માતા અને એક મજબૂત મહિલા તરીકે મારી ઓળખ બનાવી. કાવ્યની વાર્તા આપણને એ સમજાવે છે કે જિંદગી આપણને જેટલી તોડે છે એટલું જ મજબૂત બનવાનો મોકો પણ આપે છે.
ખોટા સંબંધોમાંથી બહાર નીકળવું એ હાર નથી, પરંતુ પોતાની જાતને ફરીથી મેળવવાની શરૂઆત છે. જ્યારે એક સ્ત્રી પોતાના ડરથી ઉપર ઉઠે છે, પોતાના બાળકને બચાવવા માટે લડે છે, પોતાની ઓળખ બનાવે છે, ત્યારે તે ફક્ત પોતાનું પાત્ર નથી બદલતી, પરંતુ આવનારી પેઢીઓનો દૃષ્ટિકોણ પણ બદલી નાખે છે. કાવ્યાએ સાબિત કર્યું કે ભાગ્ય એ જ બદલે છે જે પોતાના ડગલા આગળ વધારવાની હિંમત રાખે છે. તો દોસ્તો, આ હતી આપણી આજની વાર્તા. તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને કમેન્ટ કરીને તમારો અભિપ્રાય ચોક્કસ જણાવો. અને આવી જ સાચી દિલને સ્પર્શી જતી વાર્તાઓ દરરોજ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. મળીશું ફરી એક નવી જ રોચક રસપ્રદ વાર્તા સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સાથે, સાંભળતા રહો આપણી ચેનલને. ધન્યવાદ.